गुड आफ्टरनून विद्यार्थी मित्रों। धोरण 7 विषय विज्ञान प्रकरण नंबर 18 दूषित पाણીની વાર્તા। આજે આપણે એનો બીજો વિડિયો ભણવાનો છે। તો શરૂઆત કરતા પહેલા આપણે પહેલા વિડિયોની અંદર જે ભણી ગયા એની થોડીક માહિતી તમને સમજાવું છું। શું ભણ્યા હતા? તો કે પાણી આપણી જીવા દોરી, પાણીની મદદથી આપણે ઘરની અંદર રોજિંદા જીવનમાં ઘણા બધા કાર્યો કરીએ છીએ। એમના ઉપયોગ પણ આપણે બ્લેકબોર્ડની અંદર લખેલા અને તમે લોકોએ તમારી બુક્સની અંદર પણ લખેલા છે। એમાંનું એક છે પીવાના પાણી માટે, બીજું છે ઘરકામ માટે। આ ઉપરાંત તો કે વિવિધ ઉદ્યોગોની અંદર, ખેતીની અંદર વગેરે જગ્યાએ આ પાણીનો વપરાશ થાય છે। ત્યારબાદ આપણે ભણી ગયા હતા પાણીના શુદ્ધિકરણ વિશે થોડીક માહિતી કે અલગ અલગ પાણી જે ગંદુ પાણી છે એમના શુદ્ધિકરણ માટે કંઈક નવી નવી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે। ત્યારબાદ તો કે સુએજ એ શું છે? વિવિધ જગ્યાનો કચરો જે એક જગ્યાએ એકઠો થાય છે એને આપણે સુએજ તરીકે કે જે પ્રવાહી કચરો છે એને ઓળખીએ છીએ। પ્રવૃત્તિ 18.2 આપણે ભણી ગયા હતા કે વિવિધ જગ્યાનું ગંદુ પાણી લઈ એમની અંદર કયા કયા સૂક્ષ્મ જીવો છે, કયા કાર્બનિક અકાર્બનિક પદાર્થો છે, એ બધા વિશે સરસ માહિતી મેળવી હતી। એકવાર માત્ર એનું રિવિઝન કરીએ કે અશુદ્ધ પાણી જે ગંદુ છે એ આવા બધા પદાર્થોનું એક પ્રકારનું જટિલ મિશ્રણ છે। એ પદાર્થોમાં કયા આવશે? તો કે કાર્બનિક અશુદ્ધિ, એમની અંદર તો કે માનવ મળ, પ્રાણીનો કચરો, યુરિયા, જંતુનાશકો, વનસ્પતિમાં ફળો અને શાકભાજી તથા વનસ્પતિ નાશકોનો સમાવેશ થાય છે। ત્યારબાદ છે અકાર્બનિક અશુદ્ધિઓ, એમની અંદર તો કે ધાતુઓ, નાઇટ્રેટ, ફોસ્ફેટ વગેરેનો સમાવેશ કરી શકાય છે। ત્યારબાદ તો કે પોષક તત્વો, એમાં તો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ કે જે એક પોષક તત્વ તરીકેનું કામ કરે છે। આ ઉપરાંત બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવો કે જે કોલેરા અને મરડો થવા માટે તથા ટાઇફોઇડ થવા માટે જવાબદાર છે। આ બધું જ એ ગંદા પાણીની અંદર આપણને જોવા મળે છે। ત્યારબાદ આજે આપણે જે ભણવાનું છે એ છે પાણી તાજગી સભર બનાવે છે એની એક મહત્વપૂર્ણ પ્રવાસ। પ્રવાસ એટલે શું? તો કે પ્રવાસ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું। એના વિશે આપણને અહીંયા થોડીક માહિતી આપી છે કે ઘરમાં અથવા બહુમાળી મકાનો સામાન્ય રીતે પાઇપોના એક સમૂહ દ્વારા પાણી આવે છે। એ આપણે બધા જાણીએ છીએ કે શહેરની અંદર વિવિધ મકાનની અંદર એક જ પાઇપ દ્વારા એમને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરી અને પાણી મોકલવામાં આવે છે અને બીજા પાઇપોથી ગંદુ પાણી બહાર જાય છે। આપણે ઘરની અંદર જે પાણીનો વપરાશ થાય છે એ ગંદુ પાણી તો કે મેઇન લાઈન, અલગ અલગ ઘરની એક મેઇન લાઈન દ્વારા એમને નિકાલ કરવામાં આવે છે। અંદાજ લગાવો કે તમે જમીનમાં જોઈ શકો છો, આપણે પાઇપના આવા નાના મોટા છાણા જોઈ શકીએ છીએ કારણ કે અત્યારે જેટલા મકાન એટલી અલગ અલગ પ્રકારની પાઇપ જમીનની અંદર ખોદકામ કરી અને ત્યાં નાખવામાં આવે છે, જેને આપણે ગટર તરીકે ઓળખીએ છીએ। જે ગટર વ્યવસ્થા રચે છે, બધું જ ભેગું થઈ અને જે પાઇપલાઈનો હોય છે એ બધી એકબીજા જગ્યાને મળતી જશે અને આ આખી જે વ્યવસ્થા છે એને આપણે કહીએ છીએ ગટર વ્યવસ્થા। આ એક પ્રકારની વાહન વ્યવહાર જેવી વ્યવસ્થા છે જેમાં ગંદા પાણીના ઉદ્ભવ સ્થાનથી પાણીને નિકાલ વ્યવસ્થાના છેડા સુધી લઈ જવાય છે, એટલે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ। શું કીધું? તો કે ગંદા પાણીનો જે જગ્યાએથી નિકાલ થાય છે એ જગ્યાથી ક્યાં સુધી? તો કે જે ઉદ્ભવ
વાંચી અને સંભળાવું છું કે સુએજના પ્રકારમાં છે ગંદુ પાણી. ક્યાંથી મળે? તો કે રસોડાની અંદરથી. મૂળભૂત સ્ત્રોત કયો? તો કે રસોડું. એમાં કેવા પ્રકારના પ્રદૂષણ પ્રેરનારા તત્વો હોય? તો કે એઠવાડ, તેલી કચરો અને ડિટર્જન્ટ કે જેનાથી આપણે વાસણ સાફ કરીએ છીએ. આ ઉપરાંત શું? તો કે ઘન અશુદ્ધિ વાળું દુર્ગંધ વગરનું પાણી. ઘન અશુદ્ધિમાં તો કે વિવિધ પ્રકારના ટુકડા હોય છે, એ કઠોળ હોય છે. એ ઉપરાંત તો કે બીજી કોઈ પણ એવી વસ્તુ કે જે આપણે ફેંકી દઈએ છીએ એ બધું પાણી સાથે જઈ અને એ નિકાલ પામે છે. ત્યારબાદ છે નંબર 2 ગંધાતો કચરો. મુખ્ય સ્ત્રોત એનો કયો? ક્યાંથી ગંધાતો કચરો આવે છે? તો કે સંડાસની અંદરથી કે જ્યાં મળ સ્વરૂપે એનો નિકાલ થાય છે. મળમૂત્ર, જંતુનાશકો, ડિટર્જન્ટના અને સાબુના ફીણવાળું પાણી એ શું છે? તો કે એ પાણીની અંદર પ્રદૂષકો તરીકે તમે તત્વોને ઓળખાવી શકો છો. આ ઉપરાંત શું મળે? તો કે દુર્ગંધવાળું પાણી, ઘન કચરાવાળું પાણી એ ક્યાંથી મળે છે? તો કે સંડાસ અને બાથરૂમનું જે પાણી હોય છે એમની અંદર આવા વિવિધ પ્રદૂષકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ નંબર 3 વેપાર ઉદ્યોગનો કચરો. એમાં સુએજના પ્રકારમાં શું છે? તો કે વેપાર અને મોટા મોટા ઉદ્યોગનો કચરો. મૂળભૂત સ્ત્રોત એનો કયો છે? તો કે ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓ. વિવિધ ઉદ્યોગો અને કોઈ પણ વસ્તુનો વેપાર કરવા માટે જે જગ્યાએ બનતી હોય અથવા તો જે જગ્યાએનું પેકિંગ કે બીજી કોઈ પણ ક્રિયા થતી હોય એ જગ્યાની અહીંયા વાત કરેલી છે. પ્રદૂષણ પ્રેરનારા તત્વોની અંદર શું આવશે? તો કે રસાયણો, રંગો, ધાતુ, પ્લાસ્ટિક, કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો. આ બધા એમની અંદર પ્રદૂષકો તરીકે કાર્ય કરે છે. અન્ય માહિતીમાં તો કે ગાઢા રંગનું રસાયણયુક્ત પાણી, વિવિધ કેમિકલ વાળું પાણી, અદ્રાવ્ય પદાર્થો અને બીજું ઘણું બધું એમની અંદર સમાવેશ થાય છે. હવે આપણે આગળ વધીએ. ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 222 ઉપર કે દરેક 50 મીટર કે 60 મીટર પર ગટર વ્યવસ્થામાં મડ હોલ્સ આવેલા છે, જ્યાં 2 કે 3 ગટર લાઈન મળે છે અને તેની દિશા બદલે છે. આપણે સારી રીતના જાણી શકીએ છીએ કે આપણે જે જગ્યાએ રહીએ છીએ તે જગ્યાએ આજુબાજુમાં ઘણા બધા મકાનો છે, શેરીઓ છે. હવે એ બધી જ શેરીનું પાણી ગટર વ્યવસ્થા દ્વારા જે અશુદ્ધ પાણી છે એ ત્યાંથી દરેક ઘરમાંથી નિકાલ પામે છે અને આમ 2-3 ઘરનું પાણી એક સાથે એક જગ્યાએ ભેગું થાય છે અને ત્યાંથી પછી પાઇપની દિશા બદલવામાં આવે છે. એને અહીંયા ઓળખાવેલું છે મન હોલ્સ તરીકે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 18.3 કે તમારા ઘર અથવા શાળા કે બિલ્ડિંગનો સુએજ માટે તપાસો. તે માટે શું કરવાનું છે? એના માટે નીચે ઘણા બધા પોઈન્ટ આપેલા છે કે સુએજ માર્ગનું એક રેખાચિત્ર બનાવો કે શાળા કે ઘરની અંદર જે વધારાનું પાણી, ગંધાતું પાણી, દુર્ગંધ મારતું પાણી જે નીકળે છે એના માટે એક રેખાચિત્ર તૈયાર કરો કે એ પાણી પાઇપલાઇન દ્વારા કેવી રીતના કઈ દિશાની અંદર જાય છે. શેરીઓમાં તપાસ કરો અથવા તો ગટર લાઈનો જ્યાં મળતી હોય તેવા મન હોલ્સની સંખ્યા નોંધો. એક સર્વે કરી અને આ બધું નોંધવાનું છે. આપણે રસ્તા ઉપર જોઈ શકીએ છીએ કે અમુક અંતરે ગટર માટેના જે લોખંડના અથવા તો સિમેન્ટના ઢાંકણા મૂકેલા છે. જ્યારે પણ આજુબાજુમાં ક્યાંય ગટર ભરાઈ જાય છે, એમાં કચરો ભરાય અને પાણી ઉભરાય છે, ત્યારે શું કરે છે? તો કે ગટર સાફ કરવા માટે ઢાંકણ ખોલી અને એમની અંદરથી કચરાને દૂર કરવામાં આવે છે. ખુલ્લા નાણાંના માર્ગ જુઓ, તેઓ ક્યાં અંત પામે છે, ક્યાં સજીવો તેમાં અને તેની આસપાસ જોવા મળે છે તે ચકાસો. જો તમારા પ્રદેશમાં ગટર વ્યવસ્થા ના હોય તો સુએજ કેવી રીતના નિકાલ પામે છે
તપાસ કરો. લગભગ અત્યારે મોટા ભાગના શહેર અને ગામડામાં ગટરની વ્યવસ્થા થયેલી હોય જ છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રદૂષિત પાણીની સારવાર. સારવાર એટલે શું? તો કે પ્રદૂષિત જે પાણી છે એને વ્યવસ્થિત પાછું વાપરવા લાયક બનાવો. નીચે મુજબની પ્રવૃત્તિ કરો. તે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રક્રિયા કેવી રીતના થાય છે તે સમજવા માટે મદદરૂપ થશે. એક નાનકડી પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રવૃત્તિ કરવા માટે સમૂહમાં વહેંચાય અને દરેક તબક્કે તમારા અવલોકનની એક બુકની અંદર નોંધ કરવાની છે. એક મોટી કાચની બરણી લઈ અને 3/4 કેટલું થશે? તો કે 4 ભાગ કરી અને એમાં 3 ભાગમાં પાણીથી ભરી દો. તેની અંદર કેટલાક કાર્બનિક પદાર્થો જેવા કે ઘાસના ટુકડા કે નારંગીના છોતરા થોડા પ્રમાણમાં, ડિટર્જન્ટ અને શાહીના થોડા ટીપા અથવા તો અન્ય રંગનો એ બરણીની અંદર ઉમેરો કરો. મિત્રો તમે જાતે ઘરે કરી શકો એવી પ્રવૃત્તિ છે. બરણીને બંધ કરો અને વ્યવસ્થિત રીતે તેમને હલાવો. સૂર્યપ્રકાશમાં 2 કે 3 દિવસે બરણીને એમને રહેવા દો. 2 દિવસ પછી મિશ્રણ હલાવો અને થોડું પાણી કસનળીમાં ભરી દો. કસનળીને લેબલ કરો. પ્રક્રિયા અગાઉનો નમૂનો એવું યાદી માટે લેબલ મારવાનું છે કે પ્રક્રિયા થાય છે કે પહેલાનો પાણીનો નમૂનો એને 1 નંબર આપી દો. તેમાં કેવી ગંધ આવે છે એની સુગંધ તમારે નોંધવાની છે. કૃત્રિમ ટાંકામાંથી વાયુ મિશ્રણ યંત્ર લઈ બરણીમાં થોડા કલાક હવા ઉમેરો. વાયુ મિશ્રણ યંત્ર, વાયુ અંદરથી પસાર થઈ શકે એવું યંત્ર લઈ અને એમાં થોડો કલાક સુધી હવાને એમની અંદર ઉમેરી દો. વાયુ મિશ્રણ યંત્રને રાત્રિ દરમિયાન જોડેલ જ રાખો. રાત્રે પણ એને જોડેલ રાખવાનું. જો તમારી પાસે વાયુ મિશ્રણ યંત્ર ના હોય તો યાંત્રિક મિક્સર પણ તમે વાપરી શકો છો. તમારે કદાચ તેને ઘણો સમય હલાવવું પડશે. શું કરવાનું? તો કે એને હલાવ્યા કરવાનું. એમની સાથે વાયુનું મિશ્રણ થઈ જશે. બીજા દિવસે જ્યારે વાયુ મિશ્રણ પૂર્ણ થાય, બીજી કસનળીમાં થોડું પાણી લઈ અને તેને 2 નંબરનું લેબલ આપવાનું છે કે વાયુ મિશ્રણ પ્રક્રિયા પછી નમૂના નંબર 2. કઈ રીતના એડ કરશો? તો કે કાં તો વાયુ મિશ્રણ યંત્રથી અથવા તો એ પાણીને તમારે સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને બહારની હવા અંદર મિશ્રણ પામી શકે. ફિલ્ટર પેપરને શંકુ આકારે વાળો. ફિલ્ટર પેપર બધા ઓળખો છો કે જેની અંદરથી પાણીની અશુદ્ધિ ઉપર રહી જશે અને પાણીને તમે સરળતાથી કાઢી શકો છો. તેને શું કરવાનું? તો શંકુ આકારે વાળવાનું છે. બાજુમાં આકૃતિ 18.2 આપેલી છે. તેને નળના પાણી વડે ભીનું કરો. ત્યારબાદ આ શંકુને ફનેલમાં નાખો. ફનેલને કોઈ પણ આધાર પર રાખી દો. કોઈ પણ ટેકા ઉપર તેને મૂકી દેવાની છે. ફનેલમાં રેતી, કાકડી, ફનેલ મીન્સ ગરમી, બરાબર? એમની અંદર રેતી, કાકડી અને અંતમાં મધ્યમ કદના પથ્થરો ભરો. એક ગારણની પ્રક્રિયા છે જે તમે 6થા ધોરણમાં શીખી ગયા છો કે કઈ રીતના પાણીનું ગારણ કરી શકાય. હકીકતમાં ગારણ એકમમાં ફિલ્ટર પેપર વપરાતું નથી. કોઈને એવો વિચાર થાય કે તો પછી ગારણ જે આખું ફિલ્ટર છે એની અંદર આ પેપર વપરાતું હશે, તો કે ના. પરંતુ રેતીનું ફિલ્ટર કેટલાક મીટર ઊંડું હોય છે. રેતીનું ફિલ્ટર હોય છે પણ કેવું? તો કે અમુક ઊંડાઈએ હોય છે. બાકી વધેલું વાયુયુક્ત પાણી બીકરમાં ફિલ્ટર દ્વારા રેડો. પ્રવાહીને ફિલ્ટર ઉપરથી ઉભરાઈ જવા ન દો. જો ગળાઈ ગયેલું પાણી સ્વચ્છ ન હોય તો જ્યાં સુધી સ્વચ્છ પાણી
પાણી શુદ્ધ કરવા માટે ક્લોરીનની ગોળી વપરાય છે. જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી પ્રવાહીને વ્યવસ્થિત રીતે હલાવો. કસનળીને ક્લોરીનની પ્રક્રિયા પામેલ નમૂનો 4 એમ લેબલ કરો. બધી જ કસનળીઓનું કાળજીપૂર્વક અવલોકન કરો. તેને ચાખતા નહીં. જો ના પાડી છે કારણ શું? તો કે એમની અંદર વિવિધ પ્રકારની અશુદ્ધિઓ રહેલી છે. આ ઉપરાંત આપણે રંગ રસાયણ પણ ઉમેરેલું છે, એટલે એ કોઈ પણ નમૂનાને ચાખવાનું નથી એવી ના પાડેલી છે. હવે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે જે તમે સરળતાથી આપી શકો કે વાયુ તબક્કામાંથી પ્રવાહીને પસાર કર્યા બાદ તમને પ્રવાહીના દેખાવમાં શું ફરક જોવા મળ્યો? તમે સરળતાથી એમના જવાબ લખી શકો છો. પ્રવૃત્તિ કરી અને જવાબ સાથે લખવાના છે. શું વાયુ મિશ્રણ કર્યા બાદ ગંધમાં ફેરફાર જોવા મળે છે? રેતીના ફિલ્ટર વડે આપણે શું દૂર કરી શક્યા? તો કે નાના મોટા વિવિધ પ્રકારની અશુદ્ધિઓ. પેલા કાકરાની અંદરથી મોટી અશુદ્ધિ ત્યાં જ રહી જશે. ત્યારબાદ તો કે રેતીમાં જે નાના નાના કણોની અશુદ્ધિ છે એ પણ ત્યાં ને ત્યાં રહી જશે. શું ક્લોરીનથી રંગ દૂર કરી શકાય? શું ક્લોરીનને ગંધ હોય છે? શું તે નકામા પાણીની ગંધ કરતા પણ ખરાબ છે? ક્લોરીનમાં થોડી ઘણી સ્મેલ આવે છે પણ વધારે ખરાબ નથી. ક્લોરીન છે પાણીને શુદ્ધ કરવા માટે વપરાય છે એ તમે જાણો છો. એ ગોળીથી શું થશે? તો કે પાણીની અંદર જે અશુદ્ધિ છે એ બધું જ શુદ્ધ થઈ જશે. ત્યારબાદ આપણે જોઈએ કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. હમણાં આપણે અગાઉ વાત કરી કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ શું છે? કે આખે આખી ગટર વ્યવસ્થામાંથી પછી એ જે ગંદુ પાણી છે એ પાણી આગળ જઈ અને અમુક જગ્યાએ એ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જઈ અને ફરી પાછું એ વાપરવા લાયક બને છે. એમાં આપણે આગળ જોઈએ કે પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયામાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. ભૌતિક કઈ પ્રક્રિયા? તો કે એમાં જે મોટા ભાગનો કચરો હોય એને દૂર કરવો. રાસાયણિકની અંદર તો કે કેમિકલ્સ, વિવિધ પ્રકારના રંગ રસાયણ દૂર કરવા. અને જૈવિકની અંદર તો કે વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવોને દૂર કરવા. આમ આ ત્રણેય પ્રક્રિયાઓનો સમાવેશ એમાં કરવામાં આવે છે. એમાં આપણે પ્રથમ જોઈએ. સૌપ્રથમ પ્રદૂષિત પાણીને યાંત્રિક ફિલ્ટરમાંથી, યાંત્રિક ફિલ્ટરનું બીજું નામ છે બાર સ્ટ્રીમ, એમાંથી પસાર કરવામાં આવે છે. મોટી વસ્તુઓ જેવી કે ચીથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, હાથરૂમાલ વગેરેને ત્યાં જ દૂર કરી શકાય છે. એવું કહી શકાય કે મોટું ગાળણની પ્રક્રિયા કે જેમાં મોટી મોટી વસ્તુ બધી છે એ ત્યાં ને ત્યાં રહી જશે. બીજું, પાણી પછી અવસાદન. એમની અંદર શું આવે છે? તો કે કાકરી અને રેતી દૂર કરનારા ટાંકામાં એ જાય છે. પાણીની અંદર દૂષિત પાણીમાં કાકરી અને રેતી પણ ઘણી બધી મિશ્રિત હોય છે કારણ કે વિવિધ જગ્યાએથી વહેતું એક જગ્યાએ એકઠું થાય છે. જેથી રેતી, કાકરી, પથ્થર વગેરેને અવસાદિત થાય છે. વિવિધ ટાંકામાંથી એ પસાર કરવામાં આવે છે જેથી કરી અને એ ટાંકાની અંદર શું થાય તો કે ધીમે ધીમે એ તળિયાના ભાગે કાકરી અને એ બેસતું જાય છે. કારણ શું? તો કે પાણીના પ્રવાહની ઝડપને ત્યાં ઓછી કરી દેવામાં આવે છે. એ હળવે હળવે આગળ વહેતું જશે અને કાકરીને રેતી ત્યાં સ્થિર થઈ જશે. નંબર 3, ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે જે મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે. વચ્ચેના ભાગે કેવું હોય તો કે અંદરના ભાગે ઢળેલો હોય છે. મળ જેવા નકામા પદાર્થો તળિયે બેસી જાય છે અને સ્ક્રેપર દ્વારા દૂર કરવામાં આવે છે જેને કાદવ કહેવામાં આવે છે. સ્ક્રીમર દ્વારા તરતા
અને ચરબી જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે. તળિયે બેસી ગયો હોય એ ઘન કચરો કે જેને આપણે કાદવ તરીકે ઓળખીએ છીએ, અને ઉપર તળતો તો કે તેલી પદાર્થો, જે તેલી પદાર્થો અને ઊંજણને પણ સ્વીપરની મદદથી દૂર કરવામાં આવે છે. આ રીતે પ્રક્રિયા પામેલ પાણી સ્વચ્છ પાણી કહેવાય છે. આમ વિવિધ કચરા એમાંથી દૂર કરવામાં આવે છે. આ રીતના જે સંગ્રહ થઈ અને પાણી ટાંકામાં ભેગું થાય છે એ શુદ્ધ પાણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે કાદવને અલગ ટાંકામાં અજારક બેક્ટેરિયા દ્વારા કોહવટ માટે લેવામાં આવે છે. જો જે કાદવ નીકળ્યો છે એ નકામો નથી મિત્રો, કારણ કે એને બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે, અને એ શું થશે તો કે ટાંકામાં અજારક બેક્ટેરિયા દ્વારા આપણે જારક અને અજારક શોષણ વિશે માહિતી મેળવી ગયા હતા. શું કરે તો કે અજારક બેક્ટેરિયા દ્વારા તેમને કોહવટ માટે અલગ જગ્યા ઉપર ભેગો કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી મળતો બાયોગેસ એ પણ તમે ભણી ગયા છો. ક્યાં વપરાશે તો કે ઈંધણ અને વીજળી ઉત્પાદન માટે વપરાય છે. શુદ્ધિકરણ પામેલ પાણીમાં હવા ઉમેરવામાં આવે છે, જેથી તેમાં જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકે છે. ઓક્સિજનની હાજરીમાં જેમનું શ્વસન થાય છે એ જારક બેક્ટેરિયા જો અંદર હવા ઉમેરવામાં આવે તો એમાં વૃદ્ધિ થાય છે. આ બેક્ટેરિયાથી મદદથી મનુષ્યનું મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થઈ શકે છે. અજારકથી તો થાય જ છે, પણ થશે તો કે માનવ મળ, કચરો, આ ઉપરાંત સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન જારક બેક્ટેરિયાની મદદથી થાય છે. કેટલાક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા ટાંકામાં તળિયે એકઠા થાય છે, જેને ક્રિયાશીલ કાદવ કહે છે. ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે અને જે ક્રિયાશીલ કાદવ છે એનો સંગ્રહ કરવામાં આવે છે. ક્રિયાશીલ કાદવમાં લગભગ 97% પાણી હોય છે. હવે પાણીને રેતી સુકવણી, પથારી અથવા તો મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. કાં તો એ સુકવણીથી પાણી ઉડી જાય ત્યાં સુધી રાહ જોવાની, અથવા મશીનની મદદથી, યંત્રની મદદથી એ પાણીને દૂર કરવામાં આવે છે. સુકાયેલ કાદવ ખાતર તરીકે ઉપયોગી છે, જે જમીનમાં પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થોનો ઉમેરો કરે છે. આમ પાણીના શુદ્ધિકરણ દરમિયાન પણ જમીનને જરૂર હોય, વૃક્ષને અથવા નાના છોડને જરૂર હોય તેવા પોષણયુક્ત કાદવ આપણને આરામથી મળી રહે છે. પણ એના માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર પાણીને ઘણી બધી અલગ અલગ તબક્કેથી પસાર કરવાની જરૂર પડે છે. પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે. હવે તેને સમૃદ્ધ નદી અથવા તો તળાવ કે જમીન પર છોડી દેવામાં આવે છે. પાણી શુદ્ધ થઈ ગયું એને કોઈ પણ જગ્યાએ શું કીધું તો કે નદી, તળાવ અથવા તો જમીન પર એ પાણીને છોડી દેવામાં આવે છે, અથવા તળાવ કે જમીન પર એ પાણીને છોડી દેવામાં આવે છે. કુદરત ફરીથી તેને શુદ્ધ કરે છે અને જમીનમાં શોષાતું જશે. કેટલીક વાર પાણીને મુક્ત કરતા પહેલા જંતુરહિત બનાવવા માટે ક્લોરીન અથવા તો ઓઝોન જેવા રસાયણો ઉમેરવામાં આવે છે. આમ પાણીને વિવિધ તબક્કામાંથી પસાર કરવા છતાં પણ છેલ્લે જ્યારે જમીન પર છોડવાનો વારો આવે છે કે તળાવ અથવા નદીમાં, ત્યારે એમને વિવિધ કેમિકલ્સ, જેમાં કહ્યું તો કે ક્લોરીન અથવા તો ઓઝોન વાયુથી એમને શુદ્ધ કરી અને પછી કુદરતમાં એમને મુક્ત કરવામાં આવે છે. આમ દૂષિત પાણી પહેલા સ્ટેપમાં શું આવે તો કે ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહેલા મોટી મોટી ઘન શુદ્ધિ
રેતી અને કાંકરા, ત્યારબાદ તો કે નીચે બેસેલો મળ અને કચરો કે જેને આપણે કાદવ તરીકે ઓળખીએ છીએ, અને એ પછી એ જ પાણીમાં ઉપરના ભાગે તરતા તેલી પદાર્થોને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તો કે અજારક અને જારક બેક્ટેરિયાની મદદથી તેમનું વિઘટન થઈ અને બાયોગેસ અને ઈંધણ તરીકે એ વાપરવામાં આવે છે. અને આ ઉપરાંત કાદવને તો કે એમાંથી પાણીની ચૂકવણી કરી અને એ જે મળે છે એમને જમીનમાં ભેળવી દેવામાં આવે છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે. આમ આ વિડીયોની અંદર આપણે સરસ મજાની પ્રવૃત્તિ ભણી ગયા. આ પ્રવૃત્તિ એવી છે મિત્રો કે જાતે તમે ઘરે પણ કરી શકો છો, અને કદાચ તમે આના વિશે જાણો છો પણ ખરા કે ગંદુ પાણી જે નીકળે છે એ ગટર દ્વારા વિવિધ જગ્યાએ ભેગું થાય છે, અને ગટરની પાઇપલાઇન પણ જ્યારે કામ ચાલતું હોય ત્યારે તમે ઘણીવાર એમને જોઈ હશે. આમ ગટરના જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી ભેગું થવું, એમની દિશા બદલવી, જેને આપણે કહીએ છીએ મનહોલ્સ. આ ઉપરાંત પ્રદૂષિત પાણીની સારવારમાં સરસ મજાનો આપણે ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ભણી ગયા, અને એમના સ્ટેપ કેટલા બધા છે જે પણ આપણે સારી રીતના ભણી ગયા છીએ.